જે પણ વિધાનસભાની અંદર આપણો સમાજ બહુમતીમાં હોય તો ત્યાંનો ધારાસભ્ય આપણો હોવો જોઈએ, તમામ વિસ્તારની અંદર, અને જિલ્લાની અંદર સાંસદ આપણો હોવો જોઈએ. બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ. જો આપણો સમાજનો સીએમ હશે તો આપણો સમાજને વિકાસ કરતા કોઈ નહીં હોય. તો તમારે એની સાથે ઊભું રહી એની સાથે લડત કરશો તો કાલ સવારે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નેતા ઊભા રહેશે અને એની સામે કદાચ એક વ્યક્તિ ઊભો રહેશે ને તો એ અડીગા ઊભો રહેશે. કોળી ને ઠાકોર સમાજની વૈશ્વિક સંસ્થાનું પણ એક નિર્માણ થશે, એનું સંગઠન થશે, એની પણ ચર્ચા થઈ. ગુજરાતની અંદર હાલ એક ચર્ચા ખૂબ ચાલી રહી છે અને ચર્ચાનો વિષયનો મુદ્દો છે ઓબીસી વર્ગીકરણ. જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજનું એક નવા બંધારણને લઈને પણ એક મુદ્દો ખૂબ ચર્ચાની અંદર છે કે જેમાં કોળી ઠાકોર સમાજના મોટા આગેવાનોની સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મોટી બેઠક પણ મળી હતી. જો કે આ બેઠક એ સંત ઋષિ ભારતી બાપુના આગેવાની હેઠળ મળી હતી અને આ બેઠકમાં મોટા નિર્ણય પણ લેવાયા છે અને આગામી સમયમાં એક મોટી બેઠક ગાંધીનગર ખાતે પણ મળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અત્યારે હાલ એક મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને મુદ્દો છે ઓબીસી વર્ગીકરણ. ઓબીસી વર્ગીકરણને લઈને સમગ્ર ગુજરાતની અંદર, ખાસ કરી ઉત્તર ગુજરાતની અંદર બેઠકો મળી રહી છે, ઉત્તર ગુજરાતની અંદર સંમેલનો થઈ રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે કોળી ઠાકોર સમાજ દ્વારા ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજનું એક બંધારણ લાવવા માટેની પણ તૈયારીઓ છે કે જેની અંદર આગામી સમયમાં સોનાની લેતી દેતી અને લગ્ન પ્રસંગની અંદર મર્યાદિત ખર્ચ કરવામાં આવે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી અને વાત આ મૂકી હતી કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે. જો કે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મોટી બેઠક મળી હતી. આ બેઠકની અંદર કોળી ઠાકોર સમાજના સૌરાષ્ટ્રના મોટા ભાગના આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને આ બેઠક મળી હતી ઋષિ ભારતી બાપુના આગેવાની હેઠળ. ઋષિ ભારતી બાપુના આગેવાની હેઠળ મળેલી આ બેઠકની અંદર કોળી ઠાકોર સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત હતા અને આ બેઠકની અંદર કોળી ઠાકોર સમાજને લઈને ઓબીસી વર્ગીકરણ અને સાથે સાથે કોળી ઠાકોર સમાજનું એક બંધારણ સમાજની અંદર આવે એ પ્રકારના નિર્ણયો આ બેઠકની અંદર ચર્ચા એ મુદ્દે કરવામાં આવી હતી. આ બેઠકની અંદર મહત્વની ચર્ચાઓ કરવા માટે જે આગેવાનો ઉપસ્થિત હતા તે ઉપસ્થિતિની અંદર મહત્વનો અને મુખ્ય મુદ્દો ઓબીસી વર્ગીકરણ અને ખાસ કોળી ઠાકોર સમાજનું એક બંધારણ, લગ્નની અંદર થતા એ ખોટા ખર્ચો અને સાથે જ સોના પર પ્રતિબંધિત મૂકવા માટેની તૈયારી જે જયેશ ઠાકોરે હાથ ધરી હતી તેમની આગેવાની હેઠળ આ બેઠકની અંદર મહત્વનો મુદ્દો એ ચર્ચાયો હતો. જો કે આખા આ મુદ્દાની અંદર હવે આગામી સમયની અંદર ગાંધીનગર ખાતે એક મોટી બેઠક મળશે અને એ બેઠકની અંદર કોળી ઠાકોર સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનો, એ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે અને સાથે જ આ બેઠક બાદ કોળી ઠાકોર સમાજનું પણ એક ગુજરાતમાં બંધારણ બનશે. આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર સૌથી પહેલા સમાજના બંધારણ બનાવનાર, એક ખાસ પહેલ કરનાર એ રબારી સમાજ હતો કે જેમના દ્વારા સમાજનું એક બંધારણ બનાવવામાં આવ્યું કે જેમાં સમાજના નાના એ પરિવારો માટે ખૂબ ઉપયોગી બંધારણ રહ્યું અને ત્યારબાદ ગુજરાતમાં આહિર સમાજે પણ એ પ્રકારનું બંધારણ બનાવ્યું કે જેના કારણે સમાજનો મધ્યમ અને નાનો જે વર્ગીય પરિવાર છે એના માટે ખૂબ લાભદાયક હતું અને ત્યારબાદ હવે એ જ રાહે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજ પણ જઈ રહ્યો છે. જ્યારે આ બંધારણની ચર્ચા અને સાથે જ ઓબીસી વર્ગીકરણને લઈને મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો તેને લઈને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ અને સાથે જ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે શું કંઈ કહ્યું એ સાંભળો. જે પણ વિધાનસભાની અંદર આપણો સમાજ બહુમતીમાં હોય તો ત્યાંનો ધારાસભ્ય આપણો હોવો જોઈએ, તમામ વિસ્તારની અંદર, અને જિલ્લાની અંદર સાંસદ આપણો હોવો જોઈએ અને સાંસદ પછી ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજમાંથી સીએમ આપણો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હોવો જોઈએ. જો આપણો સમાજનો સીએમ હશે તો આપણો સમાજને વિકાસ કરતા કોઈ નહીં હોય. તો હું એવી આશા રાખું છું
કે જે પણ જગ્યાએ આપણું સંગઠન હશે, આ સંગઠન અત્યારે જેટલા પણ જોઈન્ટ થયા છે એનો તો ખૂબ ખૂબ ધન્યવાદ, પણ આવનારા સમયની અંદર તમામ ગુજરાતનું કોળી ઠાકોર સમાજના જે પણ સંગઠન હશે એ એક મંચ ઉપર બેસશે એવી આશા છે. જય માતા. ખાસ મારે બીજું એ કહેવું કે સમાજમાં ઘણા આગેવાનો લડતા હોય છે. નેતાઓ તો ચલો પાર્ટીના હિસાબે ન લડતા હોય કારણ કે એને સીટની બીક ડર લાગતો હોય, તો ઘણા આગેવાનો લડતા હોય તો એની લડતને દબાવવા માટે એની ઉપર ખોટા કેસો દાખલ કરી એને બેસાડવામાં આવતા હોય, તો ત્યારે સમાજની એને જરૂર પડતી હોય છે, ત્યારે નેતાઓની એને જરૂર નથી પડતી કારણ કે નેતાઓ એને ધ્યાન નથી દેતા. તો તમામ આગેવાનોને મારે ખાસ વિનંતી, લોકોએ એની સાથે ઊભું રહી જવું જોઈએ. નેતાનો ઊભો રહે તો કાંઈ નહીં, પણ તમામ સમાજના લોકોએ એની સાથે ઊભું રહી જવું જોઈએ અને એને ટેકો દેવો જોઈએ, કારણ કે આજે તમારા માટે લડે છે, આજે તમારા માટે લડે છે, તો કાલ સવારે એની ઉપર કોઈ પણ આફત આવે તો તમારે એની સાથે ઊભું રહી એની સાથે લડત કરશો તો કાલ સવારે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નેતા ઊભો રહેશે અને એની સામે કદાચ એક વ્યક્તિ ઊભો રહેશે ને તો એ અડીગમ ઊભો રહેશે અને એની સામે 1,00,000 શું 1,00,000 પણ ઊભો વ્યક્તિ એના વિરોધમાં ઊભો રહી જશે તો એને કોઈની તાકાત નથી એને હલાવી શકે. તો ખાસ સમાજને એવી વિનંતી, કોઈ પણ સમજદાર વ્યક્તિ લડતો હોય ને તો એની સાથે ઊભું. ચોટીલા ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની મીટિંગનું ભવ્ય આયોજન થયું, જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ અને ભવિષ્યમાં કઈ રીતે આ અનામત મળે એ પણ એની રણનીતિ આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મીટિંગ થશે અને એનું બંધારણ પણ નક્કી થશે અને ભવિષ્યમાં કોળી અને ઠાકોર સમાજની વૈશ્વિક સંસ્થાનું પણ એક નિર્માણ થશે, એનું સંગઠન થશે, એની પણ ચર્ચા થઈ. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. તો હાલ ગુજરાતની અંદર બે મુદ્દાએ ખૂબ ચર્ચાની અંદર રહ્યા છે, જેમાં મહત્વનો મુદ્દો એ ઓબીસી વર્ગીકરણનો છે અને સાથે સાથે કોળી ઠાકોર સમાજને લઈને બીજો જ એક મહત્વનો મુદ્દો જે ચર્ચાની અંદર રહ્યો છે એ મુદ્દો છે તેમના સમાજનું બંધારણ. થોડા સમય પહેલાં રાજકોટની અંદર થયેલા એ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર જે આખો વિવાદ સર્જાયો હતો, એ વિવાદ બાદ જયેશ ઠાકોરે એલાન કર્યું હતું કે આગામી સમયમાં કોળી ઠાકોર સમાજનું એક બંધારણ આવશે અને બંધારણની અંદર જે કુરિવાજો છે તેના ઉપર પ્રતિબંધિત મૂકવામાં આવશે અને સાથે જ સોનાના દાગીના ઉપર ખાસ એ પ્રતિબંધ મૂકવામાં આવશે, તેને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જો કે ચોટીલા મુકામે મળેલી આ બેઠકની અંદર સૌથી મહત્વના બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એક મુદ્દો કોળી ઠાકોર સમાજના બંધારણને લઈને હતો અને બીજો મુદ્દો હતો રાજ્યની અંદર ઓબીસી વર્ગીકરણનો જે મુદ્દો એ સતત ચર્ચાઈ રહ્યો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ગાંધીનગર ખાતે મળનારી એ બેઠક કે જેની અંદર કયા મુદ્દાઓ ચર્ચિત રહે છે અને બેઠકમાં મુદ્દાઓ ચર્ચાને કારણે કયા કયા પ્રકારના મુદ્દાઓને લઈને બંધારણ ગણવામાં આવે છે અને બંધારણને લઈને આગામી સમયમાં સમાજના કયા પ્રકારના એ અસરો એ સમાજની અંદર જોવા મળે છે અને ખાસ કોળી ઠાકોર સમાજની અંદર આ બંધારણ લાગુ થવાથી નાના પરિવારોને કઈ રીતે લાભ થાય છે એ પણ જોવું રહેશે. આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈ અને સાથે જ કોળી ઠાકોર સમાજની મળેલી ચોટીલા ખાતેની એ બેઠકને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.